નમસ્કાર સાથી મિત્રો, જય ગિરનારી। હું તમારો મિત્ર વલ્લભ બારિયા, કલામારા યુવા સંગઠનના રાષ્ટ્રીય પ્રમુખ। મિત્રો, દરરોજ અલગ અલગ મુદ્દાઓ ઉપર જ્યારે આપણે વાત કરતા હોઈએ ત્યારે આજે સામાજિક અત્યાચારની સામાજિક રીતે થતો અત્યાચારની આપણે સુરક્ષા કેવી રીતે કરવી એ વિષય ઉપર મારે તમારી સાથે થોડીક વાત કરવી। અને આ વાત ખાસ હું મારા અનુભવના આધારે જે લાંબા સમય સુધી મેં પછાત વિસ્તારોમાં કરેલ કામગીરી અને કામગીરીના અનુસંધાને જે કંઈ અનુભવ કર્યો છે એ અનુભવના આધારે તમારી વચ્ચે વાત કરું છું। અમારા કાંઠા વિસ્તારની અંદર રોજગારીની તકો ઓછી એટલે લોકોને રોજગારી મેળવવા માટે સ્થળાંતર કરવું પડે છે। કોઈ 4 મહિના બહાર જાય, કોઈ 6 મહિના જાય, કોઈ 8 મહિના જાય। આવી રીતે અલગ અલગ ગુજરાતના વિસ્તારોમાં પોતાના પરિવારો સાથે જ્યારે રોજગારી માટે સ્થળાંતર કરતા હોય છે ત્યારે એક તો એના બાળકોનું શિક્ષણ બગડતું હોય છે, ઉપરાંત જે તે વિસ્તારમાં એ રોજગારી માટે જતા હોય ત્યાં આ પરિવારોનું શોષણ થતું હોય છે, એમની ઉપર અત્યાચાર થતો હોય છે અને એની સાથે અન્યાય પણ થતો હોય છે। ત્યારે આ પરિવારોએ કેવી રીતે પોતાની સુરક્ષા કરવી એના માટે અમે ઘણી વખત વાત પણ કરી છે અને આ વખતે અમે તમને બાંયધરી પણ આપી કે આવા બનાવવા વખતે તમારે મૂંઝાવણ થતું નથી। તમે કોઈ પણ વિસ્તારમાં હો કે તમારી સાથે કોઈ દબંગ લોકો, કોઈ માથાભારે માણસો કે કોઈ ગુંડાગર્દી સાથે સંકળાયેલા માણસો તમારી સાથે અન્યાય કરે કે તમારા ઉપર અત્યાચાર કરે ત્યારે તમે ચોક્કસ કલામારા યુવા સંગઠનનો સંપર્ક કરજો અને એ તમારી મદદ માટે આવશે, તમને મદદ કરશે। પણ એક છે કે તમે એ વિષયમાં સાચા હોવા જોઈએ। તમે કોઈને શાળા કરો અને પાસેથી મદદ માગો તો પાછું સંગઠન કામમાં નહીં આવે। તમે નિર્દોષ હોવાને તમારી ઉપર કોઈ અત્યાચાર કરે, કોઈ તમારું શોષણ કરે, એટલે કોઈ તમને ધાક ધમકી આપે, આવા બધા બનાવોની અંદર જ્યારે તમારે જરૂર હોય ને તમે નિર્દોષ હો તો ચોક્કસ આખા ગુજરાતમાં કલામારા યુવા સંગઠનના આગેવાનો અને કાર્યકર્તાઓ છે, તમને ત્યાં મદદ મળી રહેશે। એટલે કલામારા યુવા સંગઠન હંમેશા કોળી સમાજના હિત માટે, કોળી સમાજના વિકાસ માટે, કોળી સમાજના ઉત્થાન માટે, કોળી સમાજ ઉપર થતા અન્ય અત્યાચાર શોષણ સામે વાહવ બનીને તમારી પડખે ઊભું રહ્યું છે। એટલે સમાજના લોકોએ મૂંઝાવાની કે ડરાવવાની જરૂર નથી। જ્યારે કોઈ તમારો હાથ ન પકડે ત્યારે તમે બેધડક સંગઠનની મદદ લઈ શકશો। આવો, સંગઠન સાથે જોડાઓ અને સંગઠનને મજબૂત કરજો, જેથી કરીને તમારા ઉપર અન્ય અત્યાચાર શોષણ કરવાવાળા દબંગ લોકો કે ગુંડાઓ કે સામાજિક તત્વોથી તમારી સુરક્ષાઓ થાય। અને તમને આ વિષય ઉપર વિશ્વાસ ન આવતો હોય તો અમારો ભૂતકાળ તપાસી લેજો। ભાવનગરની અંદર કલામારા યુવા સંગઠને જે કામગીરી કરી છે એ કામગીરી આજ સુધીમાં એક પણ સંગઠનોએ કરી શક્યા નથી અને એક પણ રાજનેતાઓ પણ આ કામગીરી કરી શક્યા નથી। તમે ગુજરાતના કોઈ પણ ખૂણામાં હો ત્યારે તમારે મૂંઝાવાની જરૂર નથી। કલામારા યુવા સંગઠન તમારો વાહો બનીને તમારી પડખે ઊભું રહેશે। આ અમે તમને બાંયધરી આપીએ છીએ અને ઘણા બધા અમારા આગેવાનો અને કાર્યકર્તાઓના સોશિયલ મીડિયામાં નંબર છે, તમે એનો સંપર્ક કરી શકો છો મદદ માટે અને સંગઠનમાં જોડાવા માટે પણ। હું પણ મારો નંબર વિડીયોના માધ્યમથી આપતો હોઉં છું, છતાં તમારે મારો નંબર લખવો હોય તો લખી લો, તો 83 47 41 15 34। ક્યારે પણ તમારે જરૂર હોય અને કાનૂની માર્ગદર્શન જોતું હોય ત્યાં તો પણ તમને મળી રહેશે। તો આવા જ વિષયો સાથે અમે તમારી વચ્ચે આવતા રહીશું। જય કોળી સમાજ, જય ગિરનારી, જય ભારત।